નમસ્કાર મિત્રો, ગઈકાલે સાંજે 4:30 સીએમ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 1 ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્ર આરંભ થશે અને 29મી તારીખ સુધીમાં વિધાનસભાનું બજેટ સત્ર આપણે પૂર્ણ કરીશું. કુલ 23 દિવસ અને કુલ બેઠકો 26 મળશે કે જેની અંદર પ્રથમ દિવસે રાજ્યપાલ શ્રીનું અભિનંદન પ્રસ્તાવ હશે અને સાથે બીજા દિવસે માનનીય કનુભાઈ નાણામંત્રી શ્રી બજેટની રજૂઆત કરશે અને એ નિયમો અનુસાર અને નિયમો પ્રમાણે બજેટ, રાજ્યપાલ શ્રીના આભાર પ્રસ્તાવ, એ તમામ બાબતો ઉપર એની ચર્ચાઓ થશે. ગૃહમાં તમામ સભ્યો એમાં ચર્ચા કરી પોતાના વ્યૂઝ અને પોતાની વાતો મૂકશે અને ગઈ વખતે જે 3 લાખ કરોડનું આપણે બજેટ હતું એના કરતાં પણ વિશેષ વધારા સાથેનું આ વખતનું બજેટ રજૂ પણ થશે અને સાથે આ તમામ બેઠકોમાં ખૂબ સકારાત્મક રીતે અને વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. તો એમાં બધા જ સરકારી વિધેયકો, રાજ્યપાલ શ્રીના આભાર પ્રસ્તાવ ઉપર, બજેટની જોગવાઈઓ, પુરવણી બજેટ, આ તમામ વિગતો અને વિષયો સાથે ખૂબ સકારાત્મક રીતે આગામી વર્ષ માટે, આગામી 2024-25ના વર્ષ માટે ગુજરાતના વિકાસનો પથ આપણે વિધાનસભામાં ચર્ચી અને આગામી સમયમાં એ બજેટ આપણે મંજૂર કરીએ. પૂર્ણ બજેટ, આ વખતનું બજેટ છે પૂર્ણ બજેટ છે જે ચૂંટણીના અનુસંધાને લોકસભાની ચૂંટણી આવતી હોય એટલે લેખાનુદાન થતું હોય છે, પરંતુ આ વખતે 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન પૂર્ણ કક્ષાનું બજેટ આપણે રજૂ કરી રહ્યા છીએ, જેથી કરી માર્ચ પત્તાની સાથે જ ગુજરાતનો વિકાસનો વેગ અને નાણાકીય જે જોગવાઈ થાય એનો અમલ આચાર સંહિતા પહેલા ચાલુ થઈ. સાથે આપ સૌને ભારતમાં કુલ કોવિડના 4093 જેટલા કુલ કેસો છે, ગુજરાતમાં 67 જેટલા, અને JN1ના જે વારંવાર વિષય આવે છે કે JN1, તો JN1ના 36 જેટલા કેસો આપણા રાજ્યમાં ધ્યાનમાં આવ્યા છે. આપણા ત્યાં GBRCમાં 4000 ટેસ્ટ જીનોમ સિક્વન્સિંગ પર ડે કરી શકીએ એ પ્રમાણેની કેપેસિટી છે. આપણા ત્યાં આવતા તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરીએ છીએ. એના કારણે બીજા રાજ્યોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ બધા કેસોની કરી શકાય એવી છે કે નહીં એ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે, પરંતુ આપણા રાજ્યમાં 4000 કેસ આવે ત્યાં સુધી આપણે જીનોમ સિક્વન્સિંગ કરી શકીએ છીએ. અહીંયા એ પોઝિટિવ આવ્યા પછી અને એ વેરિયન્ટ કયા પ્રકારનો છે એ પણ નક્કી થયા પછી એને કન્ફર્મ કરવા માટે દિલ્હી ખાતે આપણે મોકલીએ છીએ અને કન્ફર્મ થતાં એની જાહેરાત પણ કરતા હોઈએ છીએ. સમગ્ર જે કેસ ભારતમાં આવ્યા છે એમાં સૌથી વધારે ગુજરાતના છે, કારણ કે આપણે તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરીએ છીએ. એના કારણે આંકડો આપણને વધારે લાગે છે. આપણે કુલ કેસ જે આવ્યા છે જે 36, એ 36માંથી 22 રિકવર થઈ ગયા છે અને અત્યારે 14 હોમ આઇસોલેશનમાં છે. કુલ ટેસ્ટ આપણે ગઈકાલે 27મી ડિસેમ્બરે 844 કર્યા, એમાંથી આપણી પાસે 14 કેસ આવ્યા છે. એટલે એનો જે પોઝિટિવિટી રેટ છે એ ખૂબ નીચો છે અને સાથે ડિસેમ્બર મહિનામાં આખા મહિના દરમિયાન 8426 આપણે ટેસ્ટ કર્યા, એની સામે 99 જેટલા કેસ કોરોનાના આપણને માલુમ પડ્યા છે. આનો આપણે જો ડિસેમ્બર મહિનાનો પોઝિટિવિટી રેટ કાઢીએ તો 0.86 જેટલો જ થાય છે. એટલે બહુ ચિંતાજનક. અને આ જે JN1ની વાત છે, JN1 ગંભીર સંક્રમણ કરી અહીંયા જે મૃત્યુ થયું, એ મૃત્યુ થવાનું કારણ એક તો 82 વર્ષના બેન હતા અને મલ્ટિપલ કોમોર્બિડિટી હોવાના કારણે આ મૃત્યુ થયું છે. બાકી લગભગ હોમ આઇસોલેશનમાં જ સારવાર દરમિયાન સારા થઈ જાય છે. અત્યારે કુલ 3 કેસ આપણે હોસ્પિટલાઇઝ કર્યા છે, એમાંથી એક રિકવર થઈ ગયું છે અને હાલ 2 કેસ જ હોસ્પિટલમાં છે. કોઈ ગાઈડલાઈન કે એવું કોઈ ખરું? ટ્રાવેલ હિસ્ટ્રી વાળા કેસ આપ કહો છો એવું કે જે બસ 50 જણની ગઈ હતી કેરાલામાં,
એમાંથી જે કેસ આવ્યા એ મોટાભાગના નહીં, પરંતુ લગભગ 10 થી 11 કેસ એ પૈકીના હતા. બહારના વિદેશોમાં પ્રવાસ કર્યો તો એવા પણ આપણને 3 થી 4 કેસ મળ્યા છે. એટલે કુલ મળી ટ્રાવેલિંગ હિસ્ટ્રી વાળા 14-15 થી વધારે કેસો નથી. 25 પછી એક 26મું ઉમેરાયું છે. નામ હાલ મને યાદ નથી. કેનેડા હજુ સુધી અત્યારે વાઇબ્રન્ટ અંગેની પ્રેસ કોન્ફરન્સ છે 11:30, એટલે વિગત ડિટેલ તમને ત્યાંથી પણ મળશે. તમને વિગત આપી દે છે ક્યાં ક્યાં છે. અને જેટકોએ એક મહત્વનો નિર્ણય લીધો છે. કુલ 6000 એપ્લિકેશનો આવી હતી, એમાંથી 5362 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી. અને જે વિદ્યાર્થીઓની પરીક્ષા નથી લેવાઈ, મતલબ કે 6,000ના પૂલ ટેસ્ટ થશે અને જેમને પરીક્ષા આપી દીધી છે એમને ફરી પરીક્ષા આપવાની નહીં રહે, પરંતુ બાકીના વિદ્યાર્થીઓ જેમને પરીક્ષા નહોતી આપવા મળી એ વિદ્યાર્થીઓ પૂલ ટેસ્ટ આપ્યા પછી પાસ થશે તો એમને પણ પરીક્ષાની તક આપવામાં આવશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આખી આ બાબતની તપાસ કરી રહી છે. આપણે CID ક્રાઇમ દ્વારા અને ડીજી પણ, આપણા રાજ્યના ડીજીએ પણ બહુ ગંભીરતાથી આ વિષય લીધો છે. એમના ઘરે જઈ ત્યાં પણ જવાબ લેવાનું, અને બાકી આ જે આખી ઘટનામાં સામેલ હતા અને જે લોકો અમને વિદેશ પ્રવાસે લઈ જઈ રહ્યા હતા એની પણ લિંક અને લૂપ્સ માટેની ખૂબ સારી એવી ખૂબ જહેમતથી આ તપાસ કરી રહી છે. દિલ્હી સરકાર અને આપણી ગુજરાત સરકાર બંને સાથે મળી આ બાબતે ઇન ડિટેલ તપાસ કરી રહી છે. નામાવલી તો અત્યારે ડીજી સાહેબ જે નામો છે, કદાચ કંઈ તપાસની ગંભીરતા જોતા નામો જાહેર નહીં કર્યા હોય, પરંતુ નામો તો જગ જાહેર આવવાના જ છે. આપણી પાસે વિપક્ષ બહુ પાતળો છે. વિધાનસભા સત્ર બોલાવો છો મહિનાનું, એ લોકો પ્રજાના પ્રશ્નો વાંચી આપવા માંગતા હોય તો વલણ તમારું કેવું છે પ્રત્યે? લોકસભામાં અત્યારે થાય છે એવું છે કે એને તક આપશો બોલવાની તક નિયમો અનુસાર બધાને જ મળતી હોય છે. કોંગ્રેસ નથી બોલતો હતો એવું છે નહીં. પોઝિટિવ બાબતો અને એની સાથેની નકારાત્મક બાબતો, જે સકારાત્મક બાબતોનું નેગેટિવ ચિત્ર દોરવાની હંમેશા વિરોધ પક્ષ તરફથી, કોંગ્રેસ તરફથી વિધાનસભામાં, કારણ કે વિધાનસભા એક એવું પ્લેટફોર્મ છે કે ત્યાંથી આપના દ્વારા અને વિધાનસભામાં થયેલી કાર્યવાહી એ સમગ્ર ગુજરાતની પ્રજા જોતી હોય છે. પરંતુ સકારાત્મક બાબતો જે વિધાનસભામાં ચર્ચા થતી હોય, હું આશા રાખું છું કે કોઈ પણ નકારાત્મક બાબતનો જવાબ વિધાનસભાના ફ્લોર ઉપરથી મંત્રીશ્રીઓ આપતા હોય છે, તો બંનેના કમ્પેરિઝનમાં પણ એ વાત ગુજરાતની પ્રજા સમક્ષ જાય એ પણ જરૂરી છે. સ્વાભાવિક છે કે અહીંયા ગુજરાતની અંદર કોરોનાનો વ્યાપ હજુ આપણે ચિંતાજનક નથી. બીજા રાજ્યોમાંથી લોકો આવતા હોય અને આપણે જે આ ટેસ્ટિંગ પણ કરીએ છીએ, જે વ્યક્તિને કોરોના માલુમ પડતાની સાથે એની આજુબાજુ એના એન્વાયરમેન્ટમાં જીવતા કોન્ટેક્ટ પર્સનનું પણ આપણે કોવિડ ટેસ્ટ કરી લઈએ છીએ. એટલે અહીંયા ગુજરાતની અંદર આજની તારીખે જે એડવાઇઝરી જાહેર ભૂતકાળમાં કરી હતી એ અમલ વ્યક્તિગત રીતે સૌએ ગુજરાતના નાગરિકોએ અને સાથ કરી, અને જે લોકો કોમોર્બિડ છે તો એ પોતે પોતાની સ્વયં શિસ્ત પાડી અને આ કરે તો વધારે સારું. પહેલા મેં કહ્યું હતું કે જેન સિરીઝનો વેરિયન્ટ આપણા ત્યાં અહીંયા જોવા નથી મળ્યો. આપણા ત્યાંથી અહીંયા GBRCમાં જ્યારે જીનોમ સિક્વન્સિંગમાં જાય છે એના પછી એ ટેસ્ટ કન્ફર્મ કરવા માટે દિલ્હી પણ જાય છે, અને કન્ફર્મ થઈને આવે એના પછી જ આપણને ખ્યાલ આવે
જે વખતે મેં કહ્યું એ વખતે ઓફિશિયલી એક પણ JN સિરીઝનો વેરિયન્ટ કોઈ પણ કોરોના કેસમાં માલુમ પડ્યો નહોતો. એના કારણે મારું એવું સ્ટેટમેન્ટ હતું. પરંતુ જેવું ઉપરથી દિલ્હીથી કન્ફર્મ થઈને આવ્યું એટલે આપણે જાહેર કર્યું કે આપણા ત્યાં અહીંયા 36 જેટલા JN સિરીઝના વેરિયન્ટવાળા કેસ જોવા મળ્યા. એને સરકારના નિર્ણયને સરાહ્યો એ બદલ. ગિફ્ટ સિટીની અંદર જે બાકીની એડવાઇઝરી જે જાહેર કરવાની છે એ ટૂંક સમયમાં એનું કામ ચાલુ છે. એના ઉપર ચર્ચા વિચારણાના અંતે CM સાહેબની કક્ષાએ એ એડવાઇઝરી જાહેર થશે. ગુસ્સેલ રાજ્ય સરકારના જ હસ્તગત આવે છે. CM ને પ્રોટોકોલ હોય, રાજ્યપાલને પ્રોટોકોલ હોય, સરકાર કોઈ એક્શન નથી લેતી કે અધિકારીઓ સરકારનું માનતા નથી. આખી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને સ્ટ્રેન્થનિંગ કરવાનું અને ગઈ વખતે ચૌહાણજીની વિદાય પછી જે પ્રકારની પરિસ્થિતિ એટલે કે આપણા ત્યાં જે પાયલોટ હતા એ રાજીનામું આપી અને છૂટા થતા નવા પાયલોટની ભરતી, કારણ કે આ લોકોના પગાર ને બધા ખૂબ સ્ટાન્ડર્ડ એમના ખૂબ ઊંચા હોય છે, એટલે એના માટે જાહેરાતથી આપણે નવા પાયલોટો કંપની દ્વારા લેવાનું પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં આ પાયલોટોની નિમણૂક થઈ જશે. હેલિકોપ્ટર અને પ્લેન જે છે સરકાર પાસે, એક તો હમણાં તમે 2 વર્ષ પહેલા હેલિકોપ્ટરની કન્ડિશન શું છે, ક્યારે ખરીદ્યા છે અને હજુ કેટલા ચાલે એવા છે? આપણી પાસે એક હેલિકોપ્ટર છે અને એ 2007માં હું માનું છું આપણે ખરીદ્યું. એની સ્થિતિ શું છે? હેલિકોપ્ટર જે છે 2007માં ખરીદ્યું છે, એ આટલું નવું હોવા છતાં ટેકનિકલ ખામીઓ આવે છે કે શું સ્થિતિ છે? લગભગ 2007માં ખરીદાયું એટલે 16 વર્ષ થયા છે અને કોઈ પણ વ્હીકલનું મેન્ટેનન્સ અને એનું ઓપરેશન આ બંને મહત્વની બાબત હોય છે. સમય જતા અને કિલોમીટર્સ એટલે કે એની ફ્લાઇંગ અવર્સ પણ ખૂબ મહત્વના હોય છે. એટલે મેન્ટેનન્સના નાના મોટા પ્રશ્નો હતા એ આપણે સોલ્વ પણ કરી રહ્યા છીએ અને ઓવરઓલ એનું સર્વિસિંગ કરવા માટેની પણ ગુજસેલે તૈયારી કરી છે. અત્યાર સુધી જે ગેરરીતિ થઈ છે, અજય પ્રકાશ તમારા જે ડાયરેક્ટર હતા, અનેક વખત અજય ચૌહાણ અલગ અલગ જગ્યાએ પ્રાઇવેટ ફ્લાઇટો લઈને ગયા, સરકારી ફ્લાઇટનો ઉપયોગ કર્યો, એમાં કઈ રિકવરી અથવા તો એક્શન લીધી છે કે માત્ર કાગળ ઉપર જ રહ્યું છે આ બધું? તમે એક્શન તો જોયા છે અને એ એક્શન ને તપાસ અત્યારે ચાલુ જ છે. નહીં, સસ્પેન્ડ કરવા સિવાય, કારણ કે સરકારી પૈસો બગાડ્યો છે ને. તપાસ ચાલુ જ છે. સાહેબ મોરબી ટોલ નાકામાં જે કેસ નોંધ્યો છે, સરકારે આ બાબતે કાર્યવાહી કરી છે, પરંતુ 1 મહિના જેટલો સમય ગયો, કોઈ આરોપી નથી પકડાયા. શું ખરેખર રાજકીય દબાણ છે કે પોલીસ ફેલ ચાલી છે? 1 મહિના જેટલો સમય થયો છે. 1 મહિના જેટલો સમય થયો છે. તપાસ એમાં પણ ચાલુ છે અને જે પણ તપાસના અંતે આવશે, સરકાર દરેક દાખલા તરીકે જેટકોનો વિષય હતો, તાત્કાલિક માહિતી મળતા અને જેની બેદરકારી હતી એને પણ આપણે સસ્પેન્ડ કર્યા છે. એટલે ટોલ નાકાનો જે વિષય છે, ટોલ નાકામાં પણ સમયે આપણે એનો નિર્ણય અથવા તો એના જે પગલાં લેવાના છે સરકાર લેવા માટે બિલકુલ કટિબદ્ધ છે. કોઈને છોડવાના મતમાં ક્યારેય સરકાર રહી નથી. પ્રજાહિતના અથવા તો સરકારની તિજોરીને નુકસાન થાય એવું કૃત્ય જ્યારે પણ થયું છે એટલે ગુજરાત સરકારે એની સામે પગલાં લીધા જ છે. અને 0 લાઈન ઉપર બાય રોડ જવું પડે છે, કારણ કે તમારી ફ્લાઇટ નથી મળતી અથવા તો પાયલોટ નથી હોતા. વાસ્તવિક સ્થિતિ શું છે? 6 વખત. આપણું જે હેલિકોપ્ટર હતું એ 2007નું છે, એટલે ટેકનિકલ પ્રશ્નો અત્યારે એરાઇઝ થઈ રહ્યા છે, ઊભા પણ થઈ રહ્યા છે. આપણા અહીંયા ગુજસેલની અંદર કોન્ટ્રાક્ચ્યુઅલ એટલે કે ગુજસેલ એ કંપની પોતે જ નવીન સ્ટાફની ભરતી કરવાનું આ બજેટની અંદર પણ પ્રોવિઝન કર્યું છે અને આખી ગુજસેલની બંને વિમાન અને સાથે હેલિકોપ્ટર એક ઓલ્ટરનેટ વ્યવસ્થાના સ્વરૂપે પવનહંસનું એક હેલિકોપ્ટર પણ આપણને મળી ચૂક્યું છે. એટલે આગામી સમયમાં આવી કોઈ તકલીફ ઊભી થાય અને આવતા સમયની અંદર પણ આ વ્યવસ્થાને સ્ટ્રેન્થનિંગ કરી ગુજસેલના તમામે તમામ 2 આપણા વિમાન અને આ આપણું હેલિકોપ્ટર એની વ્યવસ્થા, પાયલોટની વ્યવસ્થા, મેન્ટેનન્સની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ. ઋષિકેશભાઈ, 6 મહિના સુધી સરકારને આમાં સમય જ નથી મળ્યો કાયમી કઈ ભરતી કરવાનો, કારણ કે રાજ્યપાલ અથવા તો મુખ્યમંત્રી જે તે લોકેશન પર હોય ને તમને ત્યાંથી પાયલોટ નથી મળતા, બાય રોડ આવવું પડે છે.
નહીં, એ પાયલોટના કારણે એમને બાય રોડ નથી આવવું પડ્યું, પરંતુ જે વીવીઆઈપીસ છે એમના જે રૂલ્સ છે, નિયમો છે એમની સેફટીના, એ જોતા ટેકનિકલ પ્રશ્ન લાગતા એને આપણે ઉડાન ભરી શક્યા નથી. હકીકતમાં મુખ્યમંત્રીશ્રીનું વિમાન ધોરડોથી આવી મુખ્યમંત્રીને ઉતારી અને પાલીતાણા જવાનું હતું રાજ્યપાલશ્રીને લેવા, પરંતુ એ ટેકનિકલ ખામીના કારણે ત્યાંથી ઉડી શક્યું નહોતું. બાકી પાયલોટનો એવો કોઈ 30 નવેમ્બરે વડનગર જવા માટે આ સ્થિતિ થઈ. સાહેબ